હો બાજરી ફેંકવાની ગયા હે હે તોડી નાખી પણ ના પાડીશું કાલને એવું લઈ લઈશું શું ખાવાનું છે તારા કાલે જ લાયા છે બોટલ નવી બીજા ઢોકણ લગાવી દે પેલી બોટલ નો ઢોકણ હોય ને લગાવી દે ના આવો બટાઈ જાય હા વીએનસી ની અમદાવાદ રહી જાય હું લઈ જશે યશોની આવજી હા નવી લઈ આલી બેટા નવી લેતા આવજો જો એટલે એ તો કોઈક વસ્તુ હોય તૂટી જાય તે ચતોરીઓ હા એ અશ્વિની લઈ જાઓ પેલી આપણી આંટી વાળી આવે દૂધની એ અશ્વિની લઈ જાય ચલો ગાઈસ ગુડ મોર્નિંગ એપલ ખાવું મમ્મી જે મન ન જો તો ગાઈસ છોકરાને ટિફિનમાં બનાવી છે દાળ ઢોકળી આપતો તો ગાઈસ છોકરાને ટિફિન પેક કરી દી મેં વાતી દાળ ઢોકળી ખાધી મને મેથી લાગે છે કે આજ ભૂખ લાગી એટલે સારું લાગે શું કરવાનું છે શું વિચાર્યું વેચવાની હે કે રાખવાની હે બાજરી વેચાતી તો લીધી હે કાળી બાજરી શું કરવાનું કાળા રોટલા પાણી ખાતા નહીં કોઈ કાળી ચો લાલ કેવાય એ તો કાળા જ રોટલા છે ફોડી નાખે છે તે પડી જાય છે ફોડવાની હું કાલનો કહેતો કાલે એકવાર ફસાઈ દી મૂકી નવી બોટલ છે કે તોડી નાખશો એમાં તોડીએ નાખી આજે એને પાણી ભરી મૂકી દે ટેબલ ઉપર તો છોકરાને યાદ આવે ને લઈ જતા ખાવા હા હાલ જ તો એ ડોકરી કેમ તોડી આખી સ્ટીલની પણ શું કરવાનું ઉપરનું પ્લાસ્ટિક તૂટી જાય પકડવાની છે જે અત્યારે ઢોકાને તૂટી ગયું તો ગાઈસ છોકરો હેડે સ્કૂલમાં તો જે છે બોટલ વગર જવાનો હશે હું ગજનગર જવાનો નીકળી લેતા હું ઓકે વ્યૂ ને હાથમાં હું તેમાં શાનો ખીજાવ છોકરો કે તો અપાય છે એ બોટલ લઈ આલી સર જિંદગી હેરાન હું પરેશાન તેરે માસૂમ સવાલોं તો ગાઈઝ આવું છે મહેમાનો કોણ કોણ જોશો હા પૂનમ બે તો સંજયને જઈશું હટલાણા પૂનમનો દવાખાનો લઈ તો ગાઈઝ અહીંયા તો કોમ ચાય આપણે જોઈએ નાસ્તો બાસ્તો કોઈ પડ્યો હું આ હજી મારો વિડીયો પત્યું છે ને હું તો અમે બે બહાર જઈએ છીએ હા હું તૈયાર કરી દઉં ફટાફટ એટલે દાદા તૈયાર કરે જલ્દી હો નક પછી નહીં લઈ જાઉં હું હાર તાન દાદા જઈ જો હા તો કપડા બદલી નાખ ફટાફટ તો ગાઈઝ મમ્મી લાવીશ મગફળીઓ વેણવાની શું ના તો બધી તો કઈ વાંચતા ચેન્જ કરવાના આજે બે એક આ ગોબાવાળો આવ્યો અને એક આવો કોઈ લાવવાનું છે કચ્છું નહીં લાવવું કુછ નહીં લાના આપકો કચ્છું નહીં લાના વાંધો નહીં હું માઇકલા માપી લેતા બધું સારું તો ના લાભ નહીં જપતા જાય કોક લાવવું પડે તો બહાર જઈને કોક ના કોક તો લાવવું પડે હા તો એક કામ કરતા તમે હા ને ખેતીનું ના મંગાવતા બોલો હા ખેતીનું કોઈ ના મંગાવતા બોલો ખેતી નહીં મંગાવે બોલો ફ્રીજાડી લેતો ના એ તો ના ખાવ એ તો પેલી ગાડી મારા ગાને હા એ તો બધું લખી રાખ્યું ખીલ્યો હા તો કોઈ પૂનમ વ્યૂ અને ખાવા રોપો પણ ભાવ કરતા માં ના આવડે વાવવા માટે રોપો તો ત્યાં અમે તો ચાણે જઈ રહ્યા ખૂબ ભાવ લાવવાની એક જોડી ના તો ચલો કઈ આપણે જઈએ છીએ દવાખાને પૂનમનું હા સારું સીટો ફાટવાની લાગે ચલો કઈ આપણે જઈએ છીએ દવાખાને પૂનમનું લઈ પૂનમનું રાતના ચક્કર નહીં આવું છે સાડી તો કાઢી નહીં ગાડી છે ચલાવુંગા તો ગઈશ મારા બજારમાં થોડું કામ હતું એક તો વીયુનો બેંકમાં ખાતું ખોલ્યું ને એની બુક આવી ગઈ છે પણ બેંકમાં પડી બીજું વાટકા ચેન્જ કરાવવાના ત્રીજું હન મરઘાની જારી મંગાવી હતી ને એ આવી જશે એ લાવવાની છે બાલ કપાવાના અને પાંચમો મોટકીની દવાખાને લઈ જવાની છે અને છઠ્ઠું અને ઇન્જેક્શન આલવાનો એક બે ચાલુ કરો કે મને ગરમી લાગે ચલો ગઈશ તો વચવા દઈએ ગાડી રે ઊંઘ આવ્યું ઊંઘ
તાર પૂનમ ભાઈ કોણ ફરશે તેરી તેરી નહીં હવ તો ગાઈસ ગાડી આવી ગઈ છે એ ઊભી રાખી છે હું પહેલાં જઈ બેગ ચોપડી લઈ આવું બેંક ખાતું ખોલાવ્યું તો ગાઈસ હજી 2 દિવસ કીધા હજી આજે 12 તારીખ છે 13 14 તારીખે આવશે તો ગાઈસ દવાખાને તો આવે છે કોઈ દવાખાનું સારું દેખાતું નહીં આટલા અંદર છે તો આવડું મોટું પેલી છે તો દવાખાનું હરખું નહીં એકાદું ચલો ગાઈસ તો દવાખાને જઈએ લઈ લેજે હેડો જલ્દી ફટાફટ સિંગ તેલ નહીં મેં ખાતું આજુબાજુ ફેક્ટરી લાગે છે સિંગ તેલની ચલો ગેસ બતાવી આવીએ પછી એ શું છે તો આજ મમ્મી તો ખેતરમાં આવીને નાસ્તો કરવા બેસી ખાન થઈ ગયું ના અરે આ તો કિંજલ ના પાસે લાવી કિંજલ ને બટાકા શું બનાવી ઓકે વ્યૂ ચોકન આવ્યો છો તો ગાઈસ કટાઈ દીધો છે વાર લાગશે સેટલ એવું છે આ તો દાદાનો ડાયલોગ છે તારો નહીં બેની માટે ગિફ્ટ લાવી દીધી તો કોઈ ના પગનો પહેરવાનું કરી લાવી તાજમ તો નીકળ કરી યાર ફેંકી દીધી પર્સમાં ત્યારે આપણે મન થઈ જશે પાછળનું ખોટું ને પણ હારી હારી ના લાગે ફોનું તો હોવું પહેલા ના મારે તો નહીં ખાવી પકોડી ના ખવાય ગયો મને તો કૂકું થયું બેટા એટલે મારે નહીં ખાવી કુકુસ ના આ દવાખાને જેટલી વખત આવીએ છીએ એટલી વખત આવું થાય છે પણ પેલા ખબર દવાખાને આવ્યા હતા આ દવાખાનમાં અરે આવું કરે તમને કીધું તું આ પહેલા જ નતું કીધું પછી દવાખાનો પૈકી હેડતો નહીં ચઈ હેડે કલાક સુધી બેહાઈ રાખ્યા અને ડૉક્ટર જતા રહ્યા હું જ નહોતો આવવાનો તો કોણ પેલા એ આવું છે તો મૂકી જઈએ દેખો એ વખતે એના શેઠ મળ્યા હતા ને તો કે અમારા દવાખાને કેમ નહીં આવતા અમારા દવાખાનું સારું છે ભૂખ લાગી આવ્યું તો ગાઈસ થોડું હાવંડી ને એ બધું લાવવાનું હતું લાવી દીધું ગાડીમાં બેહો તો તાઈ તાણું કરશું તો બંધ નહીં હોય તો દરવાજો ખુલ્લો હોય. ના અંદર ગાડી ચાલુ રાખો હા ચાલુ ગાડી રાખવાનું તો માટી ભરાય પૂનમ બેહી રહેતા અંદર એટલે ચાવી ચાલુ કરતા આવડે ગાડી ના મને યાર ચાલુ કરી હતા ને ધીમું કરતા જ ચોકલેટ લેતા આવજો હોય નાટક ઓકે ચલી રોવાન નહીં ઓકે ઓમકાર યસ બે ચોકલેટ પકોડી લઈ જાય ઓ લે ચાવી અંદર ભરી ઓમ કરવાનું છેદ આલેલું હોય ઓમ ભરી અને જોવાનું ગાડી છે ને પાર્કિંગમાં છે અને આ હેન્ડ બ્રેક કરેલી છે તો પછી ચાલુ કરી દેવાની પછી શું લાગુ થઈ તો કઈ વિયુ પકોડી ખાવાની કે છે લઈ લે વિયુને પકોડી જેવા તો શું પકોડી ખાઈ જલ્દી પૂને માટી ઉડે છે ગાડીમાં એક તો મોન સર્વિસ કરાવી છે હા મેં કઢી બનાવી કઢી રોટલા કઢી રોટલા તો બસ ખાવાનું બનો સંજયને દવાખાને જો પૂનમનું બે બરાબર કરી દઈએ બરાબર જ હશે મને ખબર પડત મસ્ત રોટલા માટે હું શેક ધારો જઈને આવ્યો ચમ લોટ કરવા દળાવા તો શિલ્પા હું રોટલા બનાવસ ભાઈ રોટલો બનાવીને બૂમ પાડું ચમ ખાવા મહેમાન આવું છું કેટલા આયા હાલે ખેરાલુ આવ્યા ગાડી અંદર મૂકો હા ચલો કઈ પૂનમ એકલી હતી કીધું લઈ આવું એકલી ચાલો ઉપર બેસ આ ચમ ચાલુ કઈ બેહો હું બાલ કપાઈને આવું પાવર બેંકમાં બેટરી પતી જઈ હજી સીટ પડી થાય ઊંઘું હોય તો ઊંઘું છે તો કે મમ્મી તો ભેંસો પાવસ એક જ ભેંસ છે એટલે ભેંસ પાવસ મહેમાન આવ્યા મમ્મી ભૂખ લાગી છે હજી ખાવાનું નહીં થયું સી ખબર શું કરું શિલ્પાને અરે રોટલા કઢી બની છે જો ખાઈ લો તો ગાઈસ કઢી અને બાજરીની રોટલા ચલો ભૂખ લાગી છે તો મારે ખાવું છે ચલો ગાઈસ તો આપણે જઈએ છીએ ઘરે હવે બાલ કપાઈ દીધા જોવો છો લાગે ચાલ લાગે પૂનમ ચાલ હવે ઘર તરફ રવાના થઈએ મમ્મી લાગી છે ભૂખ ખાવાનો નાસ્તો કરે નહીં પણ લેવાનું હોય તો પૂનમ લઈ લેજો શું લેવાનું છે ફ્રૂટ ચલો ગાઈસ તો હવે જઈએ છીએ ઘરે બાલ કપાય બીજું કશું કામ થયું નહીં બાલ એકલા જ કપાય પૂનમ દવાખાને મેળ ના આવ્યો કે પેલી બેંકની પાસબુકને મેળ ના આવ્યો
ડેડી ના કપાયા બેની ને બાય કપાયા ચેક આપ્યા બીઓ જોરદાર કાપ્યા બોયડી છે ને તે બહુ જબ્બર આવ્યા છે ને તે વિચાર છે બોર ખાતા જઈએ તો કઈ વચ્ચે ફરે છે બોર ખાતા પૂરા તો અંદર અમે લઈને આવીએ હો આપણે ગાડીની અંદર ચાલીએ ગાડી હવે રોડ પર ઊભી રાખી છે અને અમે આવ્યા છીએ બોર ખાવા માટે ઉપર છે ખોટું બોટું વાઈસ મારશે નીચે પડેલો છે ગાઈઝ આ રીતે તો કઈ બોટ તો જબ્બર છે પણ ઉપર ચડાયું નહીં એ તો મેં ચાલુ કર્યું આવો છે અને ખાટો આવો છે આપણા ખેતર છે ને એકમ પોકતા છે ને એકમ જવું ગાઈઝ અત્યારે વાગીએ ભૂખ્યા લાગી છે ને ઘરે જાણ છે વ્યૂ કેવો શું કહેવાય આપણા મોમાં કે જબ્બર આવી વ્યૂ ભાવસ્તાન ચલો ગાઈઝ તો આપણે ઘરે જઈએ ઘરે જઈને મળીએ કારણ કે ભૂખ લાગી છે વ્યૂ લઈને કન્જન્સી જે આવીને અમે વાટવી બે પણ શિલ્પા આ રોટલો બળી ગયો ત્યાં અમુક ફેરવું બળી ગયો ને તે મજા આવી આજે નહીં મજા આવતી પણ સાચું બોલજે ભણવાનું ગમે છે કે નહીં ભણવાનું ગમે છે કે નહીં સાચું બોલો જૂઠું નહીં સાચું આયે ધૂળ ઉડાડતો આવ્યો પેલા ફુવાન છે એમ ધૂળ ઉડાડતો આવ્યો સંજય જોજે મામા બાદે સીધું કર ટાયર વેલા તમારું હતું શું થયું તું પૂનમનું બેઠેલી હતી તાવ તળ્યો લે વાવેતરનો રોપણ લાવ્યો આ તમારું હતું ડુંગળી લાલા મરચાં લીધું ડુંગળી લાયા છે વાપવા માટે ડુંગળીઓ ડુંગળી ટેડી કેટલા ટાઈમ પર હતું શું ખાઈ રહી ખાઈ રહી છે મહિનો નહીં ચાલતી ના નહીં ચાલતી 3 કિલો છે સાના એટલે 3 કિલો પેકેટ લાવ્યા હમણાં રાખો નાજો ચમ લે પાછા આવ્યા દવાખાને ના જો આ નંબર આયો ને ડોક્ટર હેડ્યો ઘરે કે એ ઓમ હેડે પછી અમે ચાલી ઓમ હેડે જો કહેવાય ના કે મારો નંબર બાકી છે મને દવાખાનામાં શાર લાગેલી તે લાગ્યા જો છેલ્લે હા ખાવ બધા ખાઈ લે તું પૂનમ બે બાકી છે મમ્મી એમ ખાવે હી કઢી બાજરી રોટલા હા દરરોજ આવી લોકોનો તપાઈ આગળની બાજરી ના રોટલા સારો હતો ગરમ સારું પાય તો ગાઈસ મહેમાન આવ્યા હતા તો તે જઈશું હા સારું સચિનના પપ્પા પેલો સચિન આવે છે ને એના સચિનના પપ્પા તો એ સંજોની જતો બહાર આટલા આના તો બધું ખરીદી કરી લાવ હો થયું જે બદલે ના ગલ્લા નહીં લગ્નમાં બહાણું સોય છે લાઈ કરું છું એ ઊંઘી જા લેકો અને રાખ પપ્પા જ્યાં બાઈક લઈને જ્યાં પપ્પા ये तुम्हारी बात है लो હા आ रे तारो ખાકું તે લે अरे ता पर जो खा ले वो कर लो બેનો ભેગો રાખી ચાલશે असर वान दो हम की રાખો कितने 4-5 ગણવાના ના હોય चला 4-5 हज़ार થઈ ગયા લાગો ગણ તો ખરો એટલા થઈ ગયા 500 નોટો જો બધી હોવાની છે અભી 500 ની નાખ દીધી બધી એ તો 50 ની હતી બધી સહી માં વધારે સિવાય તો બધા હાથ ના નાખતો નકર તૂટી જાય હો 500 ની હોય તો અહીં રહીને લે આ ચોથી આવી મજા તો 4-5 હજાર ચોથી આવી આલે આ ગલ્લા તોડ્યા પછી નવમાં નાખાય બધા તો પેલા ગલ્લો થોડે તો એમાં 44,000 ને ફેરા 44 હા ચલો ને 60 હા 60 કે 55 જેન્સી કેટલા નીકળ્યા હતા હા ઓ 40 નીકળ્યા હતા હા 40 નીકળ્યા હતા આનું ગુડ્ડુ ને 20 નીકળ્યા હતા
તો કે સંજય તો શેલડી ખાઈને ખાઈને ઢગલો કર્યો છે એવું છે મજા આવે છે શેલડી ખાવાની હા જે છે બીજી હતી તો મોડી છે હા મોડી મસ્ત સમું જોઈ આ કુણો ભાગ આવે જો કે જા આ રેશન ટેબલ નીચે મૂક્યા કોઈ લે તો આવી લે અને આપણે બીજી જગ્યાએ હંતાળી છે થી લેતી જા ચોગણ 47 જેન્સી મને તો બતાવી એ સિક્રેટ હકે ઓહો હો એ હું સિક્રેટ શું કરું મમ્મી અલે હા પૈસા છોકરોના એ ઓમજ નીકાળ્યા હમ તે પૂરા કરી મેળવા પડશે તે એટલે છોકરાના એટલે કના કના આ તઈ હેણા 3 છોકરાના 4 5 છોકરાના ચલો છોકરો છે આપણા ઘરમાં 2 4 5 છોકરાના પૈસા એ સંજય પાસે ચો માગે એટલે મોઈ ગેસથી લઈ લીધી હા ચાલે ને તે પેલા 500 આવ્યા તે આલ્યા છે ખોમાં એટલે થઈ જશે ને તારા નહીં હોમાં છોકરોના છે તો 500 આલું ને એ બીજા હાલવાના અને એ જે બીજો 500 આલે ને છોકરોના હાલવાના નહીં મી ઘરમાં એવું નહીં ચાલતું આ ઈઓને આગળ તાર સ્કેમ ચાલુ છે. મને આગળ તાર છોકરોના હરીબા કે હરીબા નહીં હા તો જતા પાટણ તો એમને મમ્મી હાલે ને એમને હાલે ને એમ કર્યું કારણ કે સંજય મમ્મીને હાલવા સંજય અરે છોકરોને હાલવા સંજય મમ્મીને હાલે મમ્મીએ છોકરોને હાલે ત્યાંથી આયા તે મમ્મી જોડે આયા એટલે છોકરો જોડે ને છોકરોએ મમ્મી હા શેલભા ગલ્લો તોડવો છે હેડ તોડીએ ના બે નવા આયા છે હા નવા તો નહીં તોડવું મારે તો યશોડી ખાતું ખોલે ને પછી જ આગળ તોડશે ભરાઈ ગયો છે તોય નહીં તોડવું મિતલાનો હો લઈ જાઉં ભાઈનો હાલ દો તો કઈ રિયો અમે બંને વોક ઉપર નીકળ્યા છીએ ખેતરમાં હેડવા માટે બંધ થઈ ગયો પણ આ બાજુ ભાગને છે સોયો નો આવે છે ત્યાં હુકાતું જ નહીં આટલો ભાગ કોણ પકડો ને ત્રાસવાદી પકડવા ત્રાસવાદી કે આતંકવાદી તો ગાઈસ હું સમાચાર નહીં જોતો ને એટલા મમ્મી સમાચાર જોવસ કે ત્રાસવાદી પકડો ને અડાલજ ને અમદાવાદથી અરે ગાંધીનગર ને અમદાવાદથી અમદાવાદ અને એક પેલા શું કરવાનો હતો ચો પ્લાન બનાવ્યો મમ્મી ડોક્ટરે ડોક્ટરે કેવું બનાવે તો તે શું કહેવાય પોણી ઓઇલ એવું કોક બનાવી દો ને દવા. કેમિકલ તે પાણીમાં નાખે ને એટલે એટલો વિસ્તાર ગાયબ થઈ જાય મરી જાય બધા ઝેર ચરીને એવી દવા બનાવતો હતો ડોક્ટર હતા બધા ખાતરી ડબલું જોઈ દીધી હા હું તો જે સમાચાર નહીં જોયા પણ તાપા હતું જોતા હતી હું ડોકું કરી દીધું એ તો મોડા સુધી જોતા હતા તો ગાઈસ પૂનમ કાઢેલો શાક બનાવે છે ઉપર આવતો રે મેલો થા બે હજુ પાછળ વેણી લેતા હોય તો સંજય મફળિયો મારા તો બીજું કોણ કોણ તો પેલી હાલના પડી દે ચો જઈ તમે મકાઈ ભરી દેજો એ મકઈ પહેરવાની હતી હા, મેં તો નાખવાની હતી મને શું હેડાતી નથી બધા તો ગાય વિચારીએ છીએ કે આ રોજ તો હેકી ખાઈએ છીએ પણ આજ બાફે ઉધ્યોગ ખાઈ જઈશ બરાબર નહીં મકઈ આવી જાય આ વખતે બધા નહીં થઈ હારી પણ જે થઈ ગયા ભગવાનનું ગમી એટલું હાર્યું અરે આવી જાય સ્કૂલમાં છે મજા આવી કા એ તો મને કોઈ નહીં હે બે ત્યાં પાડે હવે જ નહીં લો પાડું તું હવે સંજય તો હેડવા દોડવા જો ગુડ્ડુ પડે ના તો હંગાતી લે હું પડે પણ મીઠા વાગે હમણાં તો પડશે એટલે રોશવાનું હું તો ગાઈ મમ્મીએ તો મફળીઓ પેલી એ કરી અત્યારે કા પેલી એ કરી શાકાએ મળી ગયો મફળીઓ ફૂલ લઈ જઈ તો ગાઈ મમ્મી આમ બાપ છે અત્યારે હું રિયો બે વોક કરવા આવ્યા હતા તો આ બાજુ પાઇપ તોડી અરે ઓઘું છે ને બોધી નાખી લાઈન તોડાય છે ને એટલા માટે ત્યાં ખોલી છે તે પાણી છે એટલું બધું આવી છે હાલત તોડી હોય એવું લાગે આ વાત પાળો બધ્યો છે કઈ સારી પાળો બધીને પાણી રોકી દીધું પાણી થાનું રોકાય પોખવામાં આવે છે તો ગાઈસ ખાવાનું બનશે ચો દે થઈ જાય મફળીઓ જો દે આ અડધર નાખી મૂંગફળી આ તો પેલી આ રહી લે ખાઈ દે તાનું એક વાટકું પતાવી ને બીજી
પણ પેટમાં ભરાવ ના થઈ જાય મારથી તો એવું મારે કાલે એવું થયું. आता टटुड़ियों के लिए मंडी चाहिए બાકી ઓહ મફળીઓ બાફી ગાઈસ હોતી શિલ્પા વોશિંગ મશીન સાફ કરી કે ફોન કરે તો ઓ મેસેજ તો કર્યો તો મૂકી આ બાજુ આવે એટલે આવજો ચેમ ચાલુ નહીં થતું હા નહીં ચાલતો તો શિલ્પા સેવિંગ એટલે લખેલું હોય અંદર એની એરર છે એ પેલા પોણીની એરર આપતી હશે. તો ગાય ગાર હજી અમારે ચાલુ જ છે. ખૂબ આવી વેચાય મમ્મી तो 500 ले 500 કેટલો થયો પાછો આની ફકા ફીકી તો હું કા લખ્યા હું તને નહીં આવડતા નહીં અક્ષર કે એટલે પછી તાર જોઈ જોઈને લખવાનું લખવાનો નીચે નહીં. કોણ લાવીને ટુકડો જવાનું છે. વધારે ખાવ હા મગફળીઓ લાગે થોડી વાર હું આવું કોણ મગફળીઓ લાગે થોડી વાર હાલો છોકરાને ખવડાવું છું હું પતાઈ દીધું યશુને ખવડાવું કોણ તો લે યશુ હા સુધો ખાતે હે તમે ડોન કરી આ ઘરેલી તમે એવી બનાવી છે લીલી થઈ છે અલગ જાતની બનાવી લીલી થઈ ઢીલી તો બસ સંજય મગફળીઓ મૂકીને જોશો તો લો લઈએ સંજય બળી લે એટલે કંકોળાનું શાક લો હું કંકોળા બાપુ કાકાને જી લેતા આવજો એવું કહેતો હતો પેલો બધું કોમેન્ટ આવી એ તો ખબર નહીં એ તો ચોક અંદર મૂક્યું હશે કોઈ થોડું હત્તી સોરી મૂક્યું હશે આ તો ખાલી કહેવાનું ગાય જવાનું તો બિચારાને સાચું લાગે કે? મમ્મી બાપુ કાકાને જી લાવજે એમ નહીં એમ કહે મુની લાવવાની તો અમે ખાઈ છે ना अभी जोई नहीं जोई પેલા મીઠા માટે અલગ થઈ પણ મિત્ર એટલું બધું નહીં ખાઈએ ગયું અરે નો ચોક મૂકી હશે બહેણી ત્યાં સુધી તો ખરાબ પેલું બહેણી મૂકી હશે જો ત્યાં સુધી તો ખરાબ થઈ જાય બહુ ના ઘી હરીબાની ચા બાપુ કાલની આવી છે ને ત્યાંથી તારનું નોમ લે કરો છો હરીબાની હરીબા કહેતી નહીં હરીબા કોણ કે હંતાળ પીધું છે લે અહીં એકડી નો આજમે લાવજે હાથે લાવજે પાછી તો એ સંજો ખાઈ શકી આપણે તો ખાવું નહીં ખાધો કે નહીં તો એ પૂનમ તો થઈ જઈશ વધારે બીમાર શિલ્પા કે બાપનો બેટો બે શું ચડાવો છો મારા ભાઈનો ભાઈ ને ખબર છે બુનની ભાઈ નું તો ખબર છે કે બુનની છે એ રીની બબુલી છે તો પપ્પા તો ઊંઘીએ છે પૂનમનો વાત ચાલુ મમ્મી જઈ આ બધું